આજની ધર્મકથા. પ્રણામ. ધર્મકથાના માધ્યમમાં અત્યારે આપણે ભારત વર્ષના એવા યુગની અંદરમાં છીએ કે જે યુગમાંથી આપણે ઘણું જ શીખવાનું હતું, પણ કદાચ આપણી પ્રજા જે છે એ એટલું શીખી ન શકે. ચાણક્ય શબ્દ વપરાય અને આપણને તરત જ અર્થશાસ્ત્ર, નીતિશાસ્ત્ર આ બધું યાદ આવે. પણ ચાણક્ય શબ્દ સંભળાય અને રાષ્ટ્ર પ્રત્યેની વફાદારી, રાષ્ટ્રના હિત માટે જે કરવું પડે તે કરવું, આવો ભાવ આપણે ક્યારે પણ સમજી નથી શક્યા. નેશન ફર્સ્ટ આ શબ્દ આપણે આજકાલ બહુ સાંભળીએ છીએ, પણ એનો આશય શું છે ને એ સમજવું મહત્ત્વનું છે. એ કોઈ પોલિટિકલ પાર્ટી એના હિત માટે આપણને આ શબ્દ ગોખાવી દે અને પછી એ જે કરે છે એ જ નેશનનું હિત, એવું નહીં. મહાજનો, અમાત્યો એ રાજાશાહીને કઈ રીતે સંરક્ષણ કરતા હતા, એ આખા તંત્રનું, એ આમાંથી શીખવા જેવું હતું. કોઈ રાજા મોટો નથી હોતો, રાષ્ટ્ર કરતાં મોટું એક પણ વ્યક્તિ નથી હોતું. આવી જ આખી એક ખુમારી ચાણક્યના સમયની અંદરમાં અને ચાણક્યના જીવનની અંદરમાં જોવા મળી. એ અદ્વિતીય હતી. નંદ પ્રત્યે એમને આવેશ આવ્યો અને આખાને આખા નંદવંશનો ખાત્મો બોલાવી દેવાની જે એમણે કસમ ખાધી, શપથ લીધી, એની પાછળ એ સમયે આવેશ હતો, એ વાત 100%ની સાચી. પણ ખાલી આપણે કલ્પનાચિત્ર ઊભું કરીએ ને તો ચાણક્ય જેવો વ્યક્તિ ફક્ત એક ગુસ્સાના કારણે આખાને આખા રાષ્ટ્રનું અહિત કરે, એ અશક્ય છે. નંદના જવાથી રાષ્ટ્રને પણ ફાયદો હતો, એવું જો ચાણક્યના મગજમાં ન બેઠું હોત તો ચાણક્યએ ક્યારે પણ પોતાના આવેશને આટલા લાંબા સમય સુધી ન ખેંચ્યો હોત. વિદ્વત પુરુષો એ છે કે જે પોતાના કશાયોને કદાચ એ સમયે ઉદય થયો અને આવી ગયા તો એને સેવી લે, પણ એને લાંબા સમય સુધી રાખીને સાચવીને રાખે નહીં. ક્રોધ આવી જાય એવું બની શકે, પણ હવે ક્રોધને કેટલો ટકાવવો એ આપણા પર નક્કી છે. આપણે ઘણીવાર આવું વિચારીએ, ઘણીવાર આવું સાંભળીએ છીએ કે બધું પૂર્વભાવના કર્મના કારણે થાય છે. એવું નથી જ, 100% નથી. જો એવું જ હોત તો વર્તમાન સમયની અંદરમાં પરાક્રમની, પુરુષાર્થની કોઈ મહત્તા જ ન રહેત. ટેકનિકલી આપણે સમજવા જેવું છે કે પૂર્વનું કર્મ એ વધુને વધુ એટમોસ્ટ જો કંઈ વસ્તુ કરી શકે તો એ ઉદય આપી અને છૂટું થઈ જાય. પરિસ્થિતિની અંદરમાં યા તો આપણને એ કંઈક કસોટી આપી જાય, યા તો કોઈ કશાયનો જન્મ થાય એવી પરિસ્થિતિ નિર્માણ કરીને જાય. શુભતા હોય, અગર સારું પુણ્ય છે તો પુણ્યનું કંઈ ઉદય આપીને અનુકૂળતા આપીને જાય. પણ એ પરિસ્થિતિની અંદરમાં હવે આપણે જે પ્રવૃત્તિ કરીએ છીએ તે પ્રવૃત્તિનો નિર્ણય આપણી વર્તમાન સમયની બુદ્ધિથી થતો હોય છે. ઇન બોથ ધ કેસીસ આપણે બહુ સિમ્પલ એક્ઝામ્પલ સારું લઈએ કે આપણને જૈન ધર્મમાં જન્મ મળી ગયો તે આપણા પૂર્વભાવના કર્મનો ઉદય. આપણને માતા પિતા વગેરે સારા મળી ગયા, ગુરુ ભગવંતોનો યોગ મળી ગયો, આ બધું પૂર્વભાવના શુભ પુણ્યનો ઉદય. પણ આપણે અત્યારે એની કિંમત એટલી આંકી નથી શકતા અને એને એ લાઈફમાં પ્રાયોરિટી નથી આપી શકતા. એ આપણો વર્તમાનનો અવળો પુરુષાર્થ, એને પૂર્વભાવ સાથે લાગતું ઓળખતું નથી. આપણે એને પણ જો ઠોપી દઈએ કે આ પૂર્વભાવના કર્મના કારણે છે તો એ ફક્ત ને ફક્ત આપણું બહાનું છે. સેમ વે દુઃખ માટે, દુઃખભરી પરિસ્થિતિ આવવી એ ઉદય છે કર્મનો. એમાં કદાચ 100% નિમિત્ત ગણી શકાય કે આ પૂર્વભાવના કર્મના કારણે છે. પણ આ પરિસ્થિતિની અંદરમાં દુઃખ અનુભવવું કે નહીં, દુઃખની સામે લાચાર થવું કે નહીં, એ નિર્ણય આપણી આજની મતિનો છે, વર્તમાનની. એટલે ચાણક્યના કેસની અંદરમાં આપણે આ એનાલાઇઝ કરી શકીએ કે કદાચ એને આવેશ આવી ગયો હશે અને નંદ રાજાની સામે બદલો લેવા માટેનો જે આખો પ્રસંગ એનો થયો, નિર્ણય લીધો, એ બધું જ એમના પૂર્વભાવના કદાચ સંબંધોના કારણે હોઈ શકે. પણ મહાઅમાત્ય છે, મહાવિદ્વાન છે, પંડિત છે,
એવો વ્યક્તિ પોતાના ઉદયને આટલો બધો વશ ન થાય, એ લાચાર ન થાય. એમણે પોતાના ઉદયને લાંબો સમય, દીર્ઘ સમય સુધી પકડીને રાખ્યો. એનું કારણ ચોક્કસપણે એવું માનવું પડે કે એમની મતિની અંદરમાં બેઠેલું હતું કે નંદવંશનો અંત લાવવો એ રાષ્ટ્ર માટે પણ જરૂરી છે. ગઈકાલ સુધી આપણે જોયું કે મૌર્ય વંશ જ્યાં ચાલે છે તેવી જગ્યાએ એક સ્ત્રીને દોહલો ઉત્પન્ન થયો અને ચંદ્રને પીવાનો દોહલો કોઈ કાળે પૂર્ણ થાય એવું નહીં. અને છતાંય પંડિતવર્ય એવા ચાણક્યની નજર આ દોહલા જૈનામાં ઉત્પન્ન થયો છે, આ દોહલો એવી માતા ઉપર પડી કે આ બાળક એ ચોક્કસપણે ગર્ભનું જે છે એ ભવિષ્યનો બહુ મોટો સામ્રાજ્યની બનશે. અને એટલે દોહલો પૂર્ણ કરવા માટે આ રાજ્યને બરોબર એકદમ પોતાનાથી આવર્જિત કરવા માટે પંડિત ચાણક્ય એ પોતાની આખી શક્તિઓને હવે દાવ પર લગાડે છે. રાત્રે મધ્યરાત્રિનો સમય, આખા ગામના લોકો ઉત્સાહમાં ઊભા છે. ચાણક્ય નીચે પેલી માતાને સુવડાવી નીચે એક વ્યક્તિને રાખી અને ઉપર ચડે છે. ઉપર જે નળિયા હોય છે એમાંનો કેટલાક નળિયાને ખસેડે છે અને ખસેડ્યા પછીથી હવે જે ચાણક્ય છે એ મંત્રશાસ્ત્રને દાવ પર લગાડે છે. શું કરે છે એ વાત પણ ગજબની છે. મોટા મોટા સ્વરથી એ ચંદ્રને આહ્વાન કરતું મંત્રસિદ્ધ સ્તોત્ર બોલવાનું શરૂ કરે છે. અને આ રીતે એક ધ્યાનપૂર્વક પોતે જે મંત્ર બોલે છે, યોગાસન જમાવીને છાપરા પર ધ્યાનસ્થ થઈને એ બોલતા બોલતા એટલા પોતે તલ્લીન થઈ ગયા કે અડધા કલાકની અંદરમાં વીજળીના કડકડાટો થવા લાગ્યા. આ સમયે મંત્રની ગરમી એટલી પ્રચુર ઉત્પન્ન થતી હતી અને આ પંડિત ચાણક્યને પહેલેથી ખબર હતી કે આવું થવાનું છે. એટલે એ પોતાની સાથે બે વ્યક્તિઓને લઈને ગયા હતા કે હું જ્યારે ધ્યાનસ્થ અવસ્થામાં હોઉં અને મારું મંત્ર ધ્યાન આગળ વધતું જાય ત્યારે તરત જ તમારે મારી ઉપર પાણીની ડોલો, બાલદીઓથી પાણી રેડવા લાગો. કેમ? કારણ કે નહીં તો એટલી બધી ગરમી ઉત્પન્ન થશે મારા શરીરની અંદરમાં કે મારું શરીર એને સહન નહીં કરી શકે. અને એ ધ્યાનની કેવી પરાકાષ્ઠા હશે કે પોતાની ઉપર મધ્યરાત્રિના સમયે આટલું ઠંડુ પાણી પડવા છતાં પણ એમના ધ્યાનમાંથી એ વિચલિત પણ ન થયા. પોતાના દેહની સંવેદનાથી એ કેટલા દૂર વહી ગયા હશે મંત્ર સમયે કે દેહ ઉપર જે ક્રિયા થાય છે એની એમને સંવેદના પણ ન જાગી. અને વીજળીના કડકડાટો થયા અને કેટલીક જ ક્ષણોની અંદરમાં ચંદ્ર કિરણ જે છે એ આકાશની અંદરમાં એકદમ બ્રાઇટ રીતે આખું જગત જોઈ શકે, એ સમયના લોકો જોઈ શકે એ રીતે ચંદ્ર કિરણ ઉપસીને આવ્યો આકાશમાંથી. અને આ બાજુ પંડિતજી એમણે આજ્ઞા કરી પોતાના મુદ્રાઓ દ્વારા. એ મુદ્રાના કારણે પેલું જે કિરણ છે ચંદ્રનું એ સડસડાટ ચાણક્યના હાથમાં આવી ગયું. અને હવે બાજુમાં જે ઉત્તર સાધક તરીકે વ્યક્તિ રાખ્યો હતો એ વ્યક્તિને કહ્યું કે નીચે મારું જે છે માતા બેટી છે જે એના હાથમાં દૂધપાત્ર આપો. દૂધપાત્ર અપાયું. મારું એ દૂધપાત્રને બંને હાથે બરોબર પકડી રાખ્યું. એટલે હવે ઉપર છાપરા પર ઊભા આ ચાણક્યએ પોતાના હાથમાં જે ચંદ્રનું કિરણ છે એ ચંદ્રના કિરણને આજ્ઞા કરી કે તારે પોતાનો પ્રકાશ પૂર્ણ વિકાસથી એ પાત્રમાં નીચે જે છે એની અંદર એવી રીતે મૂકવાનો કે જેના કારણે પેલી સ્ત્રીને એવી ખાતરી થાય કે મેં ચંદ્રના બિંબનું પાન કર્યું છે. કોને આજ્ઞા કરી? ચંદ્રના કિરણને. અને પેલું ચંદ્રનું કિરણ જે છે એ જાણે ચાણક્યનો ગુલામ હોય, મંત્ર સિદ્ધિ કરી અને ચાણક્યએ જાણે એને વશ કરી લીધું હોય એ રીતે, જેવી રીતે ચાણક્યએ આજ્ઞા કરી એવી રીતે એ પાત્રની અંદરમાં ચંદ્રનું કિરણ પડ્યું. ચંદ્રનું કિરણ પેલા પાત્રમાં જેવું ગયું એટલે આખાને આખા પાત્રની અંદરમાં ચંદ્રની એક આભા ઊભી થઈ. એટલો બધો પ્રકાશ.
મારું ને ખબર જ નથી કે આવું કંઈક થઈ રહ્યું છે, કારણ કે આ બધું ઉપરની ઘટના ચાલતી હતી છાપરા પરની. એટલે એને એમ જ લાગ્યું, ઓહો, મારા દૂધના પાત્રની અંદરમાં તો ચંદ્ર આવ્યો, એટલે હવે મારે ચંદ્રને પીવાની જે મારી ઈચ્છા છે એ હું પૂર્ણ કરું. અને એણે એ પાત્રમાંથી દૂધ પીવાની શરૂઆત કરી. જેમ જેમ એ પી રહી છે તેમ તેમ ચંદ્રની શીતળતાનો અનુભવ એને થઈ રહ્યો છે. એવું નહીં કે આ ઇલ્યુઝન હતું, કારણ કે પેલું ચંદ્રનું જ કિરણ છે કે જે ચંદ્રની આભા ફેલાવી રહ્યું છે. એટલે ચંદ્રની જે ઇફેક્ટ છે એ પણ એની અંદરમાં એ અનુભવી રહી છે. અને આખો આ શીતળમય વિકાસ ફેલાવી અને મારુંના હાથની અંદરમાં જે પાત્ર હતું એ આખું મારું પી ગઈ અને મારું હર્ષખેલી બની ગઈ. એનો ચંદ્રબિંબ પીવાનો જે દોહલો હતો એ પૂર્ણ કરવા લાગી. અને આ બાજુ આખું પાત્ર જ્યારે પીવાઈ ગયું ત્યારે બાજુમાં રહેલા વ્યક્તિએ, પરિવારજને મારુંને પૂછ્યું કે તારો દોહલો પૂર્ણ થયો? અને મારું એ તરત જવાબ આપ્યો કે પૂર્ણ સંતુષ્ટિ સાથે મારો આ દોહલો પૂર્ણ થયો છે. જેવો આ શબ્દ આવ્યો, આખા ગામની અંદરમાં જાણે મધ્યરાત્રિએ મહોત્સવ મંડાયો હોય એવી રીતે લોકો ઢોલ નગારા સાથે ઉત્સવ બનાવવા લાગ્યા. પંડિત ચાણક્યનો જય જયકાર થવા લાગ્યો. ચાણક્યની એ મંત્રસિદ્ધિ, ચાણક્યનું એ ચાતુર્ય, ચાણક્યની એ લગ્ની, ચાણક્યની એ કમાન્ડ, ચાણક્યની એક એક વસ્તુઓ એ ગામના લોકોના મુખ ઉપર, દરેકના હોઠ ઉપર જાણે એક જ નામ હતું, ચાણક્ય, રમવા લાગ્યું. સગર્ભા નારીનો જે દોહલો પૂર્ણ થયો, એ દોહલો પૂર્ણ થયા પછીથી ચંદ્રકિરણને પોતાના હસ્તકમળ પર લાવી અને ફરીથી પોતાના સ્વસ્થાને જવા માટે ચાણક્યએ રજા આપી. આંખના પલકારાની અંદરમાં તો જાણે આખા ગામ ઉપર જે દિવ્ય પ્રકાશ ફેલાઈ ગયો હતો ચંદ્રના કિરણના કારણે, એ લુપ્ત થયો અને ચંદ્રકિરણ ચંદ્રની અંદરમાં સમાઈ ગયું. ભારત વર્ષની મંત્ર સિદ્ધિઓ કેવી ગજબનાક હતી. આપણને કદાચ ભણાવવામાં આવું આવે કે આ બધું અંબક હતું, આવી બધી સિદ્ધિઓ નથી. આવા એક પ્રસંગની આવા ઢગલા બંધ પ્રસંગો આપણને ભારત વર્ષની અંદરમાં સાંભળવા જોવા મળશે. આજે પણ કદાચ આવા કેટલાક લોકો હશે કે જેની આગળ આવી કંઈક શક્તિઓ હશે. આપણે અત્યારે ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ કરીએ છીએ. લાઇટ એટલે કે વીજળી જે પડે છે એમાંથી વીજળીનો સંચાર કરીને મશીન દ્વારા એને આપણે લઈએ છીએ. એ આપણને ચમત્કાર લાગે છે. પણ જે વસ્તુઓ માધ્યમો દ્વારા થતી હતી એ જ વસ્તુઓ ઉપાદાન દ્વારા એટલે કે આત્મની શક્તિ દ્વારા થતી હતી. એવું જો આપણને સમજવા મળે તો આપણને એ હંબક લાગે છે. આપણી કેટલી દીનતા છે. ભારત વર્ષ વખણાતું હતું આત્માની શક્તિઓ માટે. ભારત વર્ષ એ સૌથી આગળ હતું આખા જગતની અંદરમાં, ટેકનોલોજીની અંદરમાં. એનું કારણ જ આત્મિક શક્તિઓ હતી, આત્મિક શક્તિઓનો ઉઘાડ હતો. મંત્રો દ્વારા જગતની એવી બધી વસ્તુઓ થઈ શકતી હતી જે સામાન્ય રીતે કલ્પના કરવી પણ મુશ્કેલ છે. અને આખું ને આખું આવું મંત્ર વિજ્ઞાન એ આપણાથી સાવ અલાયદું ને અલિપ્ત થઈ ગયું હોય એવી સ્થિતિમાં અત્યારે આપણે આવીને ઊભા રહી ગયા. ઇવન પરમાત્માના શાસનમાં પણ જોઈએ તો આપણને એવું લાગે કે કેટલા બધા મહાપુરુષોએ આ મંત્ર વિજ્ઞાનના કારણે કેટલી બધી આપદાઓને ટાળી છે, કેટલી બધી. અને આજે આપદાઓના ઢગલા છે અને તેમ છતાં એ મંત્ર સિદ્ધ કરેલા મહાપુરુષોની કમીના કારણે આપણે બધું જ જાણે બહારથી આપણા પ્રયત્નો દ્વારા જ કરવું પડશે એ સ્થિતિમાં આવી ગયા. પન્યાસ ચંદ્રશેખર વિજયજી મારા સાહેબ ઘણીવાર આવું કહેતા કે સ્થૂળના બળ એટલે કે બહારના પ્રયત્નોનું જે બળ છે એ સ્થૂળના બળ કરતાં સૂક્ષ્મનું બળ કે જેમાં કોઈ એક સાધક પલાઠી વાળીને બેસી જાય એ બળ લાખ ગણું ચડિયાતું બને. 1,00,000 માણસ પ્રયત્નો કરે અને જે પરિણામ ન લાવી શકે એવું પરિણામ એક વ્યક્તિ પોતાની આત્મિક ચેતનાને જો વિકાસના સ્તર પર લઈ જાય અને એ મંત્ર દ્વારા એને બાંધી અને જગતની અંદરમાં જો એની પ્રભાને એ બહાર છલકાવે તો એના દ્વારા થયેલું કામ એ લાખો મનુષ્ય દ્વારા થયેલી પ્રવૃત્તિ કરતાં પણ કંઈક ઘણું ચડિયાતું હોય. આજે આપણને સ્થૂળની પ્રવૃત્તિઓમાં એટલો બધો વિશ્વાસ બેસી ગયો છે કે સૂક્ષ્મની પ્રવૃત્તિ એ આપણી શ્રદ્ધાનું કારણ જ નથી બનતું. રૂપી પદાર્થો ઉપર જ આશ્રય કરતા આપણે લોકો જે દેખાય છે એ જ સત્ય છે
દેખાય એ જ ખરું અને એના સિવાય બીજું હોઈ જ કેવી રીતે શકે, એ શક્ય જ નથી, આવી માન્યતામાં ઘૂસી ગયેલા આપણે એ ફક્ત અને ફક્ત જાણે લૌકિક ધર્મોની માન્યતાવાળા હોઈએ એવી રીતે જીવવા લાગ્યા. કારણ કે પરમાત્માનો ધર્મ એ તો અરૂપી દ્રવ્યો ઉપર શ્રદ્ધા કરવાવાળો ધર્મ છે. આત્મા નથી દેખાતો અને છતાં આત્માને અહીંયા કેન્દ્રમાં રાખ્યું છે, એવો આ ધર્મ છે. એટલે જે વ્યક્તિને લોકોત્તર અથવા અરૂપી પ્રત્યે શ્રદ્ધા નથી, એ વ્યક્તિ પરમાત્માના ધર્મની અંદરમાં કઈ રીતે આગળ વધે. અને આપણો આખો ધર્મનો ક્રમ પણ અત્યારે ઘણો ખરો એ ન દેખાતી વસ્તુઓ અને તત્વો ઉપર અશ્રદ્ધા ઊભી કરનારા વ્યક્તિઓથી ઘેરાઈ ગયો. જે દેખાય છે એવી આરાધનાઓ કરો, આંખ બંધ કરી અને જાપ કરવાની બાબતમાં આપણે ઊણા ઉતરવા લાગ્યા. કેમ? કારણ કે એ કંઈ દેખાતું નથી એનું ફળ. કંઈક ક્રિયા તો કરવી પડે ને, તો જ ખબર પડે. અક્રિય બનવું એ ખરું સાધ્ય હતું આપણું. હવે એ તો આપણને યાદ જ નથી આવતું. આવી ઘણી વાતો, પણ અત્યારે મૂળ આપણે આપણી કથાનકની અંદરમાં છીએ. ચાણક્યની એ મંત્ર શક્તિ અદ્વિતીય, અદ્ભુત, અપ્રતિમ કહી શકાય એવી. ચંદ્રના કિરણને પોતે આજ્ઞા કરી અને પોતાની આજ્ઞા પ્રમાણે ચંદ્રના કિરણને ચલાવી શકતો હોય એ વ્યક્તિ પાસેની સાધનાઓ કેવી ગજબ હશે. આપણે પહેલાં જ લીધું આ કે ચાણક્ય યાદ આવે ને ત્યારે ફક્ત ઇકોનોમી અથવા આ બધી વસ્તુઓ નહીં, ચાણક્યનું જીવન એટલી બધી વૈવિધ્યતાથી ભરપૂર છે કે એનું જીવન જ એક અજાયબી લાગે આપણને. સગર્ભા મારું એ પોતાનો દોહલો પૂર્ણ કર્યો અને સમય થતાં પૂર્ણ માસે એક તેજસ્વી, અતિ સ્વરૂપવાન અને મજબૂત બાંધાના એક ભાગ્યવાન બાળકને એમણે જન્મ આપ્યો. જ્યોતિષશાસ્ત્રના જાણકાર એવા પંડિત ચાણક્યએ બાળકની જન્મકુંડલી દોરી અને એના ગ્રહો સમ્રાટ પદને લાયક હોવાના કારણે એ ખૂબ હર્ષિત થયા. ચંદ્રપાનના દોહલા ઉપરથી આ બાળકનું નામ ચંદ્રગુપ્ત રાખવામાં આવ્યું. ચાણક્ય ત્યાં જ રહ્યા. ગ્રામજનોએ પણ એમને રોકીને રાખ્યા. 5 વર્ષ જેટલો સમય વીત્યો. એટલે હવે પાલક પિતાએ પંડિતજીને રાજવંશી શિક્ષણનો સુંદર બંદોબસ્ત કરાવવા માટે જણાવ્યું. અને ચાણક્યએ એક પણ વસ્તુથી આ કુમાર ઊણો ન રહી જાય એનું સંસ્કારી જ્ઞાન રજવાડાઓને પણ ન મળ્યું હોય એવું અપાવવાનું શરૂ કર્યું. હવે આ ચંદ્રગુપ્તના પિતા એ કંઈ એટલા ધનવાન નથી, એટલે જ્ઞાન મેળવવા માટે જે અર્થની જરૂર પડે એ જરૂરનું શું કરવું? ચાણક્ય પાસે પણ એવું કોઈ ધન સંચય નથી. એટલે હવે ચાણક્યએ આ બાળકના હિત માટે અને અવાંતરે ભવિષ્યની અંદરમાં રાષ્ટ્રના હિત માટે એક ઉત્તર સાધક તરીકે 32 લક્ષણા પુરુષને શોધ્યો અને જંગલમાં જઈ પોતે જે વિદ્યાઓ મેળવી છે એમાંથી ધાતુ વિદ્યા નામની વિદ્યાના મંત્રના આધારે સુવર્ણ સિદ્ધિ વિદ્યા સાધવાની તૈયારી કરી. આ સુવર્ણ સિદ્ધિના પ્રયોગો આપણે પેથળશા આદિના ચરિત્રોમાં પણ જોઈ ગયા હતા. ચાણક્યએ સુવર્ણ સિદ્ધિનો પ્રયોગ કર્યો અને કાળી ચૌદસની મધ્યરાત્રિએ સ્મશાનમાં જઈ વિદ્યાની આ સાધના સિદ્ધ કરી અને મગધ સમ્રાટનો સામનો થઈ શકે એ માટે આ મંત્ર સિદ્ધિ કરી સુવર્ણ સિદ્ધિની પ્રાપ્તિ કરી અને સુવર્ણનો સંચય કર્યો. હવે શિક્ષણની અંદરમાં કોઈ જ કમી ન રહી. આ ચંદ્રગુપ્ત 12 વર્ષના થયા ત્યાં સુધી પંડિત ચાણક્યની ઈચ્છા અનુસાર એને વીર રાજ્યપુત્રને છાજે એવું શિક્ષણ એને મળ્યું. રાજ્યપુત્ર પંડિત ચાણક્ય ઉપર પોતાના કુટુંબી કરતાં પણ વધુ પ્રેમ ધરાવતા હતા અને એના કારણે ચંદ્રગુપ્ત એ પૂર્ણપણે ચાણક્યની આજ્ઞામાં રહેતા. આ બાજુ ચાણક્ય એટલે કે વિષ્ણુદત્ત એ આ પુત્રને પણ જીવથી અધિક સંભાળતા હતા. આ કુમાર શિક્ષિત બને, સંસ્કારી બને, એની સાથે સાથે એ વિનયી અને દયાળુ બને એવું પણ શિક્ષણ ચાણક્ય એને આપ્યું. કારણ કે રાજા એ જ નથી કે જેની પાસે બધી ચાલાકી હોય, રાજા એ પણ છે કે જે દયાળુ હોય, જે વિદ્વાનોનો વિનય કરતો હોય. આવા અનેક ગુણો ચાણક્ય પોતાના આ બાળક સમા આ કુમારને, માનસપુત્ર સમા આ કુમારને આપતા રહ્યા. સંસ્કૃત, માગધી, પાલી આ બધી અલગ અલગ ભાષાઓ પણ શીખવાડવા લાગ્યા. શસ્ત્રો, અશ્વવિદ્યા, હસ્તિપાલન આ બધી વિદ્યાઓ 72 પ્રકારની ઋષભદેવ ભગવાને દાખવેલી બધી જ વિદ્યાઓ, કળાઓ એ આ ચંદ્રગુપ્તને શીખવાડવા લાગ્યા.
16 વર્ષ સુધીની વયમાં તો આ રાજ્યપુત્ર એવો નીડર અને વીર થઈ ગયો હતો કે જાણે 20-25 વર્ષનો વ્યક્તિ, પરાક્રમી પુરુષ, એનામાં જે બળ હોય, એનામાં જે વિદ્વત્તા હોય, એવી વિદ્વત્તા 16 વર્ષના કુમારમાં આવી ગઈ. હવે એને આવા કેટલાક વફાદાર સૈનિકોથી સજ્જ કર્યો, નાનકડી ટુકડી બનાવી અને ચંદ્રગુપ્તને એનો સેનાપતિ બનાવ્યો. અને હવે એક ટાર્ગેટ ઊભો કરાય છે કે અત્યારે પશ્ચિમ તરફના દેશોની અંદરમાં આ સિકંદરના કારણે ઘણી બધી અંધાધૂંધી ઊભી થઈ છે. એ અંધાધૂંધીનો ફાયદો ઉપાડવા માટે અને ચંદ્રગુપ્તને મગધ ઉપર હુમલો કરતાં પહેલાં એક પ્રેક્ટિસ મળી જાય અને એક રાજકીય બળ મળી જાય, એની માટે એક પ્લાનિંગ સાથે ચાણક્ય ચંદ્રગુપ્ત અને જે આખી ટોળકી ઊભી કરીએ છીએ સેના, એ બધાને લઈ અને પશ્ચિમ તરફ આગળ વધે છે. એ સમયની પંજાબની સ્થિતિ કેવી હતી અને એ પંજાબની સ્થિતિની અંદરમાં ચાણક્ય કેવી કુટિલ બુદ્ધિથી, કુટિલ એટલે ખરાબ અર્થમાં એવું નહીં, કુટિલ એટલે એ રીતે એણે બુદ્ધિને માપ આપ્યો કે જે સામાન્યથી કામ ન થયું તો કળથી એણે કઈ રીતે સિકંદરના ગયા પછીથી સિકંદરે જે સામ્રાજ્ય મૂકીને ગયો હતો એ સામ્રાજ્યની આખીને આખી આ ચાણક્યએ કઈ રીતે ધૂળધાણી કરી. પોતે એક વાર પણ યુદ્ધ લડવા નથી ગયા મેદાનમાં, અને તેમ છતાં સિકંદર જેવા બાદશાહને પણ હંફાવી દે એવું પ્રચંડ કાર્ય આ ચાણક્ય કરી શક્યા. આવી બુદ્ધિમત્તા, આવી વિચારશક્તિ, આવી પ્રણિધાનની શક્તિ રાષ્ટ્રહિત કાજેની, એની બધી વાતો આવતીકાલે ફરીથી આપણે પંજાબની અંદરમાં અને છેક ઈરાન સુધી ચાણક્યએ આખાને આખા સિકંદરના સામ્રાજ્યને કઈ રીતે ચલાયમાન કર્યું, એ બધી વાતો, એ યુક્તિઓ, એ બધું આવતીકાલ પર રાખીએ. જેને આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાવ્યું તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.